તુષાર પ્રજાપતિ. આપણે આજે ગોરોલ ગામના પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતના આવ્યા છીએ અને એમના ફિલ્ડ ઉપર આપણે હિલ વેરાયટીનું વાવેતર કર્યું છે બટાકાની અંદર, કે જે આજે 95 દિવસની આજુબાજુ થયા છે. તો આપણે પહેલાં બટાકાની અંદર એમની સાઇઝ ચેક કરીશું અને પછી એમને શું એની અંદર વાપર્યું છે એનું જાણકારી આપણે મેળવીશું. તો આપણે પહેલાં તો બટાકાની સાઇઝ ચેક કરીએ. તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હિલ વેરાયટીમાં બટાકાની સાઇઝ ચેક કરી રહ્યા છીએ, જેમાં 95 દિવસ આજે થયા છે. ખૂબ સરસ પરિણામ જોવા મળી રહ્યું છે અત્યારે. તો આ એક છોડમાંથી અત્યારે આ રીતની સાઈઝ જોવા મળી રહી છે. તો આપણે જાણીશું ખેડૂત મિત્રથી કે એમને શું ઉપયોગ કર્યો હતો આની અંદર. તો આપણું નામ જણાવશો? પટેલ પ્રકાશભાઈ જીવાભાઈ. બરાબર. તો પ્રકાશભાઈ, તમે આ હિલ વેરાયટીની અંદર શેનો ઉપયોગ કર્યો હતો અને તમને કેવું પરિણામ મળ્યું? મેં પહેલાં પાયામાં ખાતર નાખ્યું, પછી વોટર સોલ્યુબલ, એમાં સાઇઝનો કોઈ ફરક નહોતો પડતો. પણ આઈપીએલ બાયોલોજિકલ કંપનીના બેક્ટેરિયા આવ્યું છે, પોટેશિયમ એસડી કરીને, એના બેક્ટેરિયા ચડ્યા પછી સાઇઝમાં બહુ ફરક દેખાય છે મને. તો આ જે સાઇઝ છે અત્યારે વજન પણ સારું પકડી રહ્યો છે. તો તમે જે કેટલા દિવસે આનો ઉપયોગ કર્યો હતો? 55 થી 60 દિવસની. 55 થી 60 દિવસની વચ્ચે આનો ઉપયોગ કરેલો છે. હા. અત્યારે તમને રિઝલ્ટ કેવું લાગી રહ્યું છે આની અંદર? બહુ ખૂબ સરસ રિઝલ્ટ છે આનું. તો બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરી શકાય કે કરી શકાય. અત્યારે 60, 65 અને 70 દિવસનું ફિલ્ડ છે અને જેનું લોંગ ડ્યુરેશન એટલે લાંબા સમય સુધી ખેતરની અંદર જો વેરાયટી ઊભી રાખવાની હોય તો 50 ml પર એકરના હિસાબથી એ ડ્રીપમાં આપી શકાય. તો પરિણામ સારું મળે. સારું મળે. ખૂબ સરસ. જય હિન્દ, જય ભારત.